લોકસભા બાદ હવે પેટા ચૂંટણીમાં પણ ભાજપને ભારે પછડાટ મળી છે. લગભગ 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યા બાદ પણ ભાજપને લોકસભાની ચૂંટણીમાં રામનો સાથ ન મળ્યો, તો બીજી બાજુ ગુજરાતમાં પણ શક્તિપીઠ એવા મા અંબેનો સાથ ભાજપને ન મળ્યો અને હવે પેટા ચૂંટણીમાં પણ 4 ધામમાં વિષ્ણુ ભગવાનના ધામ એવા બદ્રીનાથમાં પણ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ભાજપના લલ્લુસિંહને હરાવીને અયોધ્યાની બેઠક પર જીત મેળવી હતી, જ્યારે ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેને ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. તો હાલની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના લખપતસિંહ બુટોલાએ ભાજપના રાજેન્દ્રસિંહ ભંડારીને હરાવીને બદ્રીનાથ બેઠક કબજે કરી છે. વિપક્ષની જો વાત કરીએ તો વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જેમને કોંગ્રેસ શિવ ભક્ત ગણાવે છે, તેમણે સંસદમાં ભગવાન શિવનો ફોટો બતાવીને અભય મુદ્રાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે મહાદેવના હાથમાં જે ત્રિશૂલ છે એ હિંસાનું નહીં પણ અહિંસાનું પ્રતીક છે. સાથે જ તેમણે કહ્યું કે અભય મુદ્રા કોંગ્રેસનું પ્રતીક છે. તેમણે એમ પણ કહ્યું કે અભય મુદ્રા નિર્ભયતાની નિશાની છે, ખાતરી અને સુરક્ષાની નિશાની છે, જે ભયને દૂર કરે છે અને હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય ભારતીય ધર્મોમાં દૈવી સુરક્ષા અને આનંદ આપે છે. આપણા બધા મહાપુરુષો અહિંસા અને ભયનો અંત લાવવાની વાત કરી છે, પરંતુ જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ માત્ર હિંસા, દ્વેષ અને અસત્યની વાત કરે છે. ત્યારે આજે પેટા ચૂંટણીના પરિણામને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહે એક્સ પર પોસ્ટ કરી છે કે ભગવાન શિવે સાચા શિવભક્તને આશીર્વાદ આપ્યા છે. કોંગ્રેસે પેટા ચૂંટણીમાં બદ્રીનાથ બેઠક પર જીત મેળવી છે. અયોધ્યામાં શ્રીરામે ભાજપને પાઠ ભણાવ્યો, ગુજરાતમાં મા અંબાએ બનાસકાંઠામાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા, હવે ભગવાન શંકરે બદ્રીનાથમાં કોંગ્રેસને જીત અપાવી છે. તો ઉત્તરાખંડ કોંગ્રેસ અને ઉત્તરાખંડ વિપક્ષના નેતા યશપાલ આર્યાએ ટ્વીટ કર્યું છે કે ધર્મ આસ્થા છે, રાજનીતિ નહીં. તો ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રેસિડેન્ટ કરણ મહારાએ પણ ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે 3 વખતથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રાજેન્દ્ર ભંડારીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, જેના કારણે બદ્રીનાથ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ તરફથી પહેલીવાર ચૂંટણી લડનાર લખપત બુટોલાએ 5000થી વધુના માર્જિનથી જીત મેળવી હતી.